તો ભરૂચના ભાડભૂત ગામમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટે ખાસ પ્રકારનું અભિયાન હાથ ધરવામાં આવ્યા બાદ તેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થઈ રહ્યા છે। પ્લાસ્ટિક મુક્તિ માટેના અભિયાનમાં માછીમાર સમાજ, ભરૂચ વન વિભાગ, દહેજ હિન્દાલ્કો, SRF પણ સામેલ થયા છે। આ અભિયાનના ભાગરૂપે તમામ લોકોએ ભેગા મળીને નદી કાંઠાનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો સાફ કરીને તેનો નિકાલ કર્યો હતો। 150 જેટલા વૃક્ષો નગરજનો સાથે વાવ્યા હતા। 100 તુલસીના રોપા નગરજનોને આપવામાં આવ્યા હતા। આ ઉજવણી હેઠળ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ટોપી, કાપડની બેગ, તુલસીના છોડવા આપીને ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ભાડભૂતના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર KN વાઘમશી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કરવામાં આવ્યા। તો સાથે સાથે પ્લાસ્ટિકનો નિકાલ કેવી રીતે કરી શકાય તે વિશે લોકોમાં જાગૃતિ પણ ફેલાવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે અભિયાન 22 મે થી 6 જૂન સુધી જે અભિયાન ચાલવાનું છે, આ અભિયાનના ભાગરૂપે આજે આપણે આ ભાડભૂત ગામમાં કે જે દરિયા નદી કિનારે આવેલું છે, એમાં આપણે આજે CRZ એરિયા લાગુ પડે છે। તો આજના દિવસે અમે CRZ એરિયામાં નદી કિનારે, આ ભાડભૂત નદી કિનારે એક પ્લાસ્ટિક સફાઈનો કાર્યક્રમ રાખેલો છે। આજના કાર્યક્રમમાં આપ સૌ ગામજનો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને અમને જે સપોર્ટ આપ્યો છે અને પ્લાસ્ટિક પ્રદૂષણ અંત લાવવા તરફ જે આપણે અભિયાન હાથ ધર્યું છે, એ ખરેખર અભિયાન સફળ થાય અને આપણે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવી શકીએ, આજના દિવસે મારી એવી અપેક્ષા છે। અને આજના દિવસે વિશેષમાં આ વરસાદી વાતાવરણમાં આપણે વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ રાખેલો હતો અને સફળતાપૂર્વક આપણે 150 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે।